હેલો ગાઈસ મિત્રો, કેમ છો? બધા મજામાં થશે ને બધા મિત્રોને જય માતાજી. મિત્રો આપણે જવાનું છે આજે શાકભાજી ઉતારવા, રીંગણ ટામેટા બધું મિત્રો ઉતારવાનું છે મિત્રો. એટલે આપણે ઉતારવા જવાનું છે અને ફાઇનલી અમારા મીતુભાઈ પણ આવે છે શાકભાજી ઉતારવા ને આ બાજુ સીતા ટોપલું લઈ લીધું શાકભાજી ઉતારવા માટે. એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને આપણે ફાઇનલી શાકભાજી ઉતારવાની છે. આપણે શાકભાજી આવી છે, રીંગણી, ટામેટી, એવું બધું, કોબી, ફુલીવર. એટલે આપણે ત્યાંથી મિત્રો ઉતાર લાવીએ. રીંગણાને એવું સારા અટાને આવ્યા એટલે ઉતારવા જવાનું છે. અને મીતુભાઈ પણ સાથે આવે છે. એટલે અત્યારે આપણે શાકભાજી ઉતારવા જઈએ છીએ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે આવી જશે શાકભાજીમાં. અને આ બાજુ છે મિત્રો અમારું કોબીજ ને ફુલાવર. આ બાજુ કોબીજના દડા હવે થઈ ગયા છે આ રીતના. આ બાજુ એ દડા થઈ ગઈ, કોબીજના દડા થઈ જશે. અને આ બાજુ મિત્રો આપણા રીંગણા છે મસ્ત એવા તાજે તાજા. આ કાળા રીંગણા છે. આ રહ્યા, આ રીંગણની શાક સારી લાગે મસ્ત એવા. રીંગણ આ બાજુ સીતા રીંગણ ઉતારે છે. અને અમારા મીતુભાઈ મીતુને અહીંયા રમવાની બહુ મજા આવે. મીતુ શું કરે? બાય બાય. ફાઇનલી મિત્રો અમારા ટામેટા સીતાએ ઉતારી લીધા. આટલા ટામેટા નીકળ્યા. ને આ બાજુ મિત્રો આપણી ટામેટી છે. અને એમ ફાલ આવ્યો છે અમુકમાં. સારો તડકાનો હવે ઓછા થઈ જાય. આમ પહેલાં બહુ આવતા ટામેટા. આવી જશે બકાલામાં. ને અમારા મીતુભાઈ પણ બધે ઓટો મારે છે. ને ટામેટું ટોળું બહુ ગમે ને એટલે ટામેટા ગોતે. ને રીંગના આ બાજુ સીતા ઉતારે છે. એટલે બધા મોટા મોટા રીંગના આપણે ઉતારી લેવાના છે, ખોટા બગડે ના કારણે. કોઈકને દઈ દેવાના આપણે, વધારે થાય તો. મસ્ત એવા મિત્રો તાજે તાજા રીંગણા ઉતારે. કાળા ને કાંટા બહુ રીંગણામાં. તમને મિત્રો દેખાડું હું. કાંટાવાળું રીંગણ ના જોઈ. આ તમે જોઈ શકો છો. આ બધા રીંગણાની અંદર કાંટા એવા છે. આ બોરને કેવા કાંટા આવે એ રીતના મિત્રો રીંગણને પણ કાંટા એવા. અમુક રીંગણને કાંટાવાળી છે ને અમુક સાદી છે. અમુક રીંગણીને બહુ કાંટા. હો, આ તમે જોઈ શકો. આ રીંગણાની અંદર બહુ કાંટા એવા, નકરા કાંટા. મીતુ ટામેટા બાજુ આગો પાછો થાય એટલે ટામેટા તોડવા આવે. તમે જોઈ શકો છો મિત્રો. કાચા પાકા બધા મિત્રો આ બાજુ આવે ને એટલે ટામેટામાં ધ્રપટીને વહી આવે. અને બધા ટામેટા કાચા ને પાકા તોડી તોડી ફેંકે. ટામેટા તોડવું બહુ ગમે. ને આ બાજુ અમારો ચાળિયો છે મિત્રો. દેશી ચાળિયો આપણે બનાવ્યો છે મિત્રો. આપણે શાકભાજી આટલી ઉતારી. આમાં સીતા ટોપલું ભરલીને આવે છે. આ છે મિત્રો આપણું કોબી. આ રીંગણા 2-3 જાતના રીંગણા છે. ગુલાબી છે, વ્હાઈટ છે, ટામેટા છે. એટલે આપણે એક ટોપલું ભરાઈ ગયું છે પ્લાસ્ટિકનું. અને સીતા ફાઇનલી શાકભાજી ઉતારી દીધી. ને હવે મિત્રો આપણે જીરાની અંદર ઓટો મારી લઈએ. જીરામાં મિત્રો શરૂઆતની અંદર બહુ સારું હતું એ ત્યારે. ને અત્યારે મિત્રો કંઈ જોવા જેવું રહ્યું નથી. આવ ભરી ગયું છે. હા, આ બાજુ તમે જોઈ શકો છો. હા, કેરા હુકાઈ ગયા શકો છો મિત્રો. બધું જીરું ભરી ગયું છે.
કે કંઈ આપણે જીરામાં મહેનત આપણી વરવાની નથી. ઉકાર હોય એ મિત્રો દવાથી કે ક્યાંથી રોકાતો નથી, અને ઋતુ સારી હોય તો એને આપોઆપ મિત્રો રોકાઈ જાય. એટલે જીરાની અંદર મિત્રો ઉકારો બહુ આવી ગયો છે. એટલે ધીરે ધીરે મિત્રો આ આખા ખેતરની અંદર ધીરે ધીરે થઈ ગયું છે. પેલા નીંદતા નથી મેં શરૂઆતમાં ઉગ્યું ને એમાંય શરૂઆતની અંદર બહુ સારું હતું. અત્યારે કંઈ આપણે જોવા જેવું રહ્યું જ નથી જીરું. અને આને ઉપાડીશું શું કેમ? હાવ જીનું જીનું છે, આને ઉપાડવા કેમ આને ઉપાડવું? થકેલું તો પડે હાવ આવ્યું છે. એટલે ફાઇનલી મિત્રો આપણે આવી જશે ધાણાવાળે ખેતર. અને ધાણામાં પણ મિત્રો ઓટો માર લઈએ, જીરામાં ઓટો માર લીધો. હવે મિત્રો આપણે ધાણામાં ઓટો માર લઈએ. ફાલ કેવો બંધાયો છે કેવો નહીં આપણે જરાક જોઈ લઈએ. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો. આ રીતના મિત્રો આપણે ધાણા બંધાયા છે. આ રીતના તમે જોઈ શકો છો મિત્રો. આ રીતના મિત્રો ધાણા બંધાયા છે. આ બાજુ આ રીતના મિત્રો આપણા ધાણાવાળા ખેતર એ ધાણાની અંદર આ રીતના ધાણાનો ફાલ બેઠો છે. ને હવે મિત્રો ફૂલ હવે મોરા પડી જશે. બાજુ ધીમે ધીમે ફૂલ ઓછા થતા જાય છે. એટલે આપણે 15 થી 20 દાડાની અંદર મિત્રો આપણા આ ધાણા કાપવાના થઈ જશે. ને હવે ધીરે ધીરે બધા ફૂલ ઓછા થતા જાય છે. એટલે અમુક જગ્યાએ મિત્રો સારો ફાલ છે આ રીતનો, અને અમુક જગ્યાએ નથી. હાર રોજડા ને ભૂંડડા બહુ હેરાન કરે આ બાજુ. એટલે બધા થાના પાડી દીધા અને આડાવરા ગૂંચવી નાખ્યા. 15 દિવસના છે પછી આપણે દાંતેડું મૂકીશું. ફાઇનલી મિત્રો આપણે બધે ઓટો માર લીધો છે અને હવે અમે બધા નીકળ્યા છે વાડી તરફ. આ બાજુ સીતા અને આ બાજુ અમારા મીતુભાઈ છે. બધે ઓટો માર્યો ને? હે સરકારી માર્યો ને? વલિયારીની અંદર મિત્રો આપણે 2-3 સેલ્ફી ફોટા પાડ્યા છે અને મસ્ત મજાની વલિયારી પણ થઈ ગઈ છે. એટલે આપણે કમ્પ્લીટ સેલ્ફી પડાવવાની હતી અહીંયા વલિયારીની અંદર. એટલે સેલ્ફી બેલ્ફી પડાવી લીધી અને હવે આપણે મિત્રો વાડી તરફ જવાનું છે. અને આ આપણો બકાલાનો ટોપલો લઈ લે મીતુ, લઈ લે, લીલે. આપણે મિત્રો ફાઇનલી મીતુને લઈને, એ મીતુને ચાલવું બહુ ગમે છે એટલે મીતુને લઈને આપણે આવ્યા છે. ને મીતુને અહીંયા એક મિત્રો કૂવો છે કેનાલનો, ત્યાં એને પાના નાખવાનું બહુ ગમે ને એટલે આ બાજુ લઈને આવ્યા. તમે જોઈ શકો છો અહીંયા ઊભો છે મીતુ. શું કરે? અત્યારે મિત્રો પાણી આવે છે ને કેનાલની અંદરથી મિત્રો અહીંયા પાણી આવે છે. પાના નાખવાનું બહુ ગમે એટલે અહીંયા આવે. ચાલ આ બાજુ કેનાલ આવે છે અત્યારે થોડી આવે છે મિત્રો. એટલે એને પાના નાખવું બહુ ગમે એટલે આ બાજુ આપણે તેડીને આવે. મિતુ ક્યાં ફાઈ ગયો? હે